તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। તો અત્યારે વાગી ગયો 1 ને બપોરો કરી લીધો ને વ્લોગ બનાવવાનું પણ હવે શરૂઆત કરી દીધું। ને આજે મારા મમ્મી અને આશુબેન ગયા હતા વાંકાનેર। તો અમારે વાંકાનેર પ્રખ્યાત ભજીયા મસ્ત મજાના હોય, એ અમારે વાંકાનેર જાય એટલે ભજીયા ખાય અને આપણે મેળો આવશે અમારે નાગાબાવાનો, ત્યારે તો બધાય પ્રસાદી લે। એવું અમારે વાંકાનેરની પ્રસાદી લ્યો ને એટલે તાવ ન આવે એવું, એટલે કહેવતમાં કીધું હોય, બાકી તો ભજીયા ખાવાની મોજ હોય। આ તો શીરાનું શાક ન થાય ને અશ્વિનભાઈની વાત ન થાય। તો આશુબેનને પણ આજે નાકમાં કાનમાં કાન વિંધાયા અને નાક વિંધાયું છે, તો હોનાના દાણા કરી દીધા। તો હાલો વિડીયો શૂટિંગમાં બન્યા રહીજો, કેમ કે વ્લોગ કાલે આપણે બનાવ્યો નહોતો, ટાઈમ નહોતો એટલે, અને આજે તો ટાઈમ મળી ગયો। તો હવે આપણે પેમેન્ટ પણ તૈયારી છે આવવાની, પેમેન્ટ જમા થઈ ગયું છે, પણ પેમેન્ટ કીધું આપણે ઉપાડીએ એટલે બોનુને દાન કરવાનું છે। તો બોનું બધી આવે એટલે આપણે પેમેન્ટ ઉપાડી અને દીકરીઓને દાન કરવું પહેલું પેમેન્ટ, તે માટે આપણે ઉપાડ્યું નથી, બાકી પેમેન્ટ જમા થઈ ગયું તમારા બધાના સપોર્ટથી અને મા ભગવતી ચાઉન કાળકામાની દયાથી આવી ગયા વાંકાનેર। રામ રામ ને જય માતાજી। રામ રામ ને જય માતાજી બધાને। આપણે વાંકાનેર થી આવતા રહ્યા હોય। શું નાકમાં શું છે? નાકમાં દાણો દાણો હે? કાને હતા હોના? જો આપણે વાહ, દોડવા લાયા હે? એ બીજું શું લાયા? રામ રામ જય માતાજી। રામ રામ જય માતાજી। આ વાંકાનેર ગયા હતા ત્યાં કેદુના પેરા કરતા હતા, હા, દાણા દાણા નખી નાખી દીધું, દે। કે નિહાઈને આયા હતા હા, એમ કરીને દાણા નખી દીધું। શું લાયા વાંકાનેર? વાંકાનેર આપણે આ લાવ્યા ખોખા ખોખા માંડવી? આસુની વાડી તો માંડવી થઈ ગઈ છે। હજી ઈ નો લીલી માંડવી, હમ, લીલી માંડવી, ઉનાળા ઉનાળા. શિયાળા લીલી માંડવી। મજાની મસ્ત આ માંડવી રહે ને અત્યારે ખરે અત્યારે મેળામાં શેકીને ખાય ને? હા વાંકાનેરના પ્રખ્યાત ભજીયા। ભાઈ જો આમ આપણે ઓલી આ હું એપલ ખલેલા છે આ લસણ। એક વસ્તુ બતાડું તમને। એને હું કહેવાય દાસુને ના ખાવાનું। એને શું કહેવાય? કોમેન્ટ કરી દો। જમરૂક। જામરૂક, જામરૂક, જમરૂક નું જમ હે? મને ના ખાવા। આ લાંબુ અને મેહુલભાઈ રામ રામ કીધા છે, આજે આવવાના છે પાછું નૂરબાન મેહુલભાઈ કીધા। ગુજરાત આપણે ઘરે બનાવતા હતા। હા પેલા બના આલા શાક પછી શાકો હે ખલેલા ના કાજુ બદામ પણ આપ્યા એ જુરા કાકા આપ્યા પાણી આશુબેન। જો કેવડી ઓલું હટાણું એટલું જ લે બસ આટાણું બીજું શ્રીકા નથી ન લાગે છે? જતા નથી લેજો આમ તો ડબ્બો ને બધા પીડા તેલનો ડબ્બો ને એવું લઈ લીધું। હવે આમાં આઈટમ નાખવાનું। જાડી આવે, જાવડી છે ને આમાં દાણો કેવો। અમારા વાંકાનેર મહારાજના પ્રખ્યાત ભજીયા અને મામાના કુકડા હે ડાયડા જોઈ લે કેવડી મોટો નહીં દીકરો। એ તાર દાણા નાક કાન વિંધાય ન ખવાય દાણા વિંતાય નથી ડાયરેક્ટ દાણા જામ વિંતાલે તો થતા એવું હતું નકર દાણા નીકળે એવું થાય। ના હવે ન આવી ગયા જો મનીષભાઈ ની પણ આવી ગયા, આવતા રહી ચા પાણી પીવા માટે આવી ગયા છે। ચા પાણી પીવા આવ્યા તો પેન્સિયાની તો છોકરી મેં પડે પાડી નહીં હા આ તે ભાઈ કાકા ભગવાઈ દી નાની હતી તે રમ કાયમ આવે કારખાને એટલે ભગવાડી એમ ને। તો અત્યારે વાગી ગયા 6 અને આજ ભેંસ વિયાણી છે મારા દાદીને નહીં, એટલે ઘૂઘરી બનાવવાની। કીની ઘૂઘરી બનાવવાની? સના કાકા? બાજરાની એટલે ભેંસ વિયાણી છે અને પાડી આવી પાડો આવ્યો પાડો। તો મીતુભાઈ જો અત્યારે મને કીધું, હું તો પાનભાઈ બાપાએ થઈને દીવા કરીને આવ્યો હતો, તો નકશુભાઈ મને કીધું કે ઘૂઘરી બનાવી છે, તો જો આવી ઘૂઘરી બનાવી। આમાં શું નાખવું હોય? બાફવો જ પડે ને ભાઈ? બાજરાને બાફી નાખવાનું। શું કરવાનું નકશુભાઈ? આવે ભાગે જ છે હે સણોઠી તઈને નાખવી પડે એવું એમ જો। જય માતાજી માનસીબેન। જય માતાજી। ભેંસ વિયાણી એમ? હાલો ભેંસ વિયાણી કણે મેકવા જવાનું હોય ને આપણે ઘૂઘરી, હાલો ઘૂઘરી મેકવા જાય એટલે નનકો પાડો અંકો પાડો એમ ને અને આ ભેંસ ભેંસ
આજ વિહાણી સના કાકા ભેંસ હા હવે બરી કરવાની છે ને દૂધની આજ આજ હજી જો પડી જાય પગમાં ચાલ નથી એમ હજી પગ હરખા રહ્યા નહીં ને એટલે હવે મેં દીધી કુકરી ખોદી હે ને ભેંસ મારતી નહીં ને ઓલી ભેંસ આ જેટલી હોય ને એટલે ડબલ આવી કે આ કોણ આવ્યું એટલે એને ભેંસ ભડકે લે હલો હવે બરી બનાવવાની વાડીએ દોરીને લઈ કેથી બનાવવાનું યાર હે કેથી બનાવવાનું શું બરી બરી હવે આજે જ બનાવવાની નહીં હા એમને બહુ મજા આવેગા ચલો તો બે સામે સામે ભેંસ જોવે છે સાહેબ નવીન કોણ આવી ગયો પાડા આ પાડી છે ને એક જો બાજે નકશુભાઈ એમ નામ શું પાડશો એ પાડવાનું છે નામ નહીં પાડવાનું કુકરી મેર દીધી જો ખાવા માંડી બાજરાની